હાય એન્ડ વેલકમ. હું ડાયટિશિયન પંક્તિ શાહ મારી ચેનલ પૌષ્ટિકમમાં તમારું સ્વાગત કરું છું. હું તમને આજે દહીં વિશે માહિતી આપીશ. દૂધને ફર્મેન્ટ કરીને દહીં બનાવવામાં આવે છે. દહીંમાં દૂધ કરતાં વધુ ન્યુટ્રિશન હોય છે કારણ કે તેમાં પ્રોબાયોટિક હોય છે, જેથી દૂધ કરતાં દહીં સહેલાઈથી પચાવી શકાય છે. દહીં પાચન ક્રિયા વધારવામાં ઉપયોગી છે, આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે તેમજ હાડકાને મજબૂત બનાવે છે. દહીં કેલ્શિયમ અને પ્રોટીનનો સારો સ્ત્રોત છે. ફાયદા: દહીંમાં સારા પ્રમાણમાં પ્રોબાયોટિક છે જે આપણા આંતરડાને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. દહીંમાંના પ્રોબાયોટિક ઇમ્યુનિટીને વધારવા જે શરીરને હાર્મફુલ બેક્ટેરિયા અને વાયરસ સામે રક્ષણ કરે છે. દહીંમાં કેલ્શિયમ સારા પ્રમાણમાં મળે છે જે આપણા હાડકાં અને દાંતને મજબૂત બનાવે છે. દહીંમાં કેલરી ઓછા પ્રમાણમાં અને પ્રોટીન સારા પ્રમાણમાં મળે છે જે ચયાપચયનું સારું કામ કરે છે, જેથી વજન ઘટાડવામાં મદદ કરે છે. દહીંમાં લેક્ટિક એસિડ હોય છે જે મૃત ત્વચાને કાઢવામાં અને નવી ત્વચાને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. દહીં બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે, જેથી હૃદય રોગ ઘટાડવામાં મદદ કરે છે. દહીંનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછું હોય છે જે ડાયાબિટીસના દર્દીને બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. દહીં સ્ટ્રેસ, એન્ઝાયટી, સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે. યુરિન ઇન્ફેક્શન ઘટાડવામાં દહીં મદદ કરે છે. દહીં કોને ન ખાવું? જે લોકોને એસિડિટી રહેતી હોય તેમને દહીં ન લેતા પાતળી છાશનો ઉપયોગ કરવો જોઈએ. અસ્થમાના દર્દીઓએ દહીંનો ઉપયોગ ન કરવો જોઈએ. ખરજવું, ખંજવાળ, ચેપની સમસ્યા હોય તેમને દહીંનું સેવન ટાળવું જોઈએ. નોંધ: હંમેશા ઘરે બનાવેલું અને તાજા દહીંનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. સાદું, મીઠું કે ખાંડ વગરનું દહીં એક સારો વિકલ્પ છે. લેક્ટોઝ ઇન્ટોલરન્સવાળા લોકોને દહીં પચાવવામાં તકલીફ અનુભવાય છે. દહીંનો વધુ ઉપયોગ કરવાથી કબજિયાત કે બીજા પાચન પ્રોબ્લેમ્સ થઈ શકે છે. હું તમારા માટે દહીંની સિરીઝ લઈને આવી રહી છું. તેમાં તમને અલગ અલગ દહીંની વાનગી બનાવતા શીખવીશ. આવી નવી માહિતી અને હેલ્ધી રેસિપી માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.